હલો મિત્રો, આજે આપણે 12 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 6 એમાં વોટસન અને ક્રિક એના દ્વારા પ્રસ્થાપિત ડીએનએની રચના અને સાથે સાથે ડીએનએની સંરચના એનો જનીની સૂચિતાર્થ આપણે જોઈશું. સૌથી પહેલાં આપણે લઈએ તો ડીએનએની ઓળખ કોણે કરેલી. તો સૌ પ્રથમ ફ્રેડરિક મિશર અથવા ફ્રેડરિક માઇશર એણે 1879માં કોષ કેન્દ્રમાં રહેલા પદાર્થ તરીકે ડીએનએની ઓળખ કરી હતી. વૈજ્ઞાનિકનું નામ છે ફ્રેડરિક મિશર. વર્ષ 1879માં અને કોષ કેન્દ્રમાં રહેલા પદાર્થ તરીકે એમણે સૌ પ્રથમ ડીએનએની ઓળખ કરી હતી અને તેમણે તેને ન્યુક્લિયન નામ આપ્યું હતું અને સાથે સાથે એક્સરે વિવર્તનની પણ માહિતી એમણે આપી હતી. આ માહિતીને આધારે 1953માં વોટસન અને ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકોએ ડીએનએની બેવડી કુંતલમય રચના ધરાવતું મોડલ પ્રસ્થાપિત કર્યું અને આ ડીએનએનું અણુ મોડલ બનાવવા માટે એમને નોબેલ પારિતોષિક પણ પ્રાપ્ત થયું હતું. તો આ રીતે 1953માં વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે ડીએનએની બેવડી કુંતલમય રચના ધરાવતું મોડલ બનાવ્યું અને એમને નોબેલ પારિતોષિક એમાં પ્રાપ્ત થયું. ત્યારબાદ આ સમજૂતીમાં ઇરવિન ચારગ્રાફ એના અવલોકનોનો આધાર લેવાયો હતો અને એમણે જણાવ્યું હતું કે એડેનિન અને થાઇમિન તથા ગ્વાનિન અને સાઇટોસિન એની વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને સમાન રહે છે. આગળ આપણે જોઈશું કે ડીએનએની રચનામાં પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલાઓ હોય છે અને એ 2 શૃંખલાઓ નાઇટ્રોજન બેઝ વડે જોડાયેલી હોય છે. તેમાં એક શૃંખલાના પ્યુરિન બેઝ સાથે, દાખલા તરીકે આપણે પ્યુરિન બેઝની સંજ્ઞા આ રીતે દોરી ગયા છે આગળ. એક શૃંખલાના પ્યુરિન બેઝ સાથે એનો પૂરક શૃંખલાનો પિરિમિડિન બેઝ જોડાય છે. તો આ જે છે પ્યુરિન બેઝ અને આ છે પિરિમિડિન બેઝ. હવે એમાં પણ ચોક્કસ જો પ્યુરિન બેઝ એડેનિન હોય તો એની સાથે થાઇમિન જ જોડાય છે. એટલે એક શૃંખલાના પ્યુરિન બેઝ સાથે પૂરક શૃંખલાનો પિરિમિડિન બેઝ થાઇમિન જ જોડાતો હોય તો ડીએનએની શૃંખલામાં જેટલા એડેનિન હશે એટલા થાઇમિન હશે. એટલે ડીએનએની શૃંખલામાં એ અને ટીનું પ્રમાણ સમાન હોય છે અને બીજા શબ્દમાં કહીએ તો આપણે એ અને ટી એનો ગુણોત્તર હંમેશા 1 હોય છે. એ જ રીતે પ્યુરિન પ્રકારનો જો નાઇટ્રોજન બેઝ ગ્વાનિન હોય તો એની સાથે સાઇટોસિન જ જોડાય છે. એટલે જી અને સીનું પ્રમાણ પણ સરખું હોય છે અથવા જી અને સીનો ગુણોત્તર હંમેશા 1 હોય છે. પરંતુ ઇરવિન ચારગ્રાફના મતે ડીએનએના કુંતલમાં એડેનિન અને થાઇમિનની જેટલી જોડ હોય એટલી જ જોડ ગ્વાનિન અને સાઇટોસિનની હોવી જરૂરી નથી. તો આ ઇરવિન ચારગ્રાફના નિયમો એ આપણે જોઈ ગયા. હવે આપણે જોઈએ કે ડીએનએની જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એમાં 2 શૃંખલાઓ બેઝ જોડાણ એટલે કે નાઇટ્રોજન બેઝ વડે એકબીજા સાથે જોડાય છે. તો ડીએનએની રચનામાં પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલાઓ બેઝ જોડાણ ધરાવે છે એટલે કે નાઇટ્રોજન બેઝ વડે પરસ્પર જોડાય છે, જેને કારણે
બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાની પૂરક હોય છે અને એક શૃંખલા પર રહેલા નાઇટ્રોજન બેઝના ક્રમની જો જાણકારી હોય તો બીજી શૃંખલા પર બેઝના ક્રમની માહિતી સરળતાથી મેળવી શકાય. દાખલા તરીકે એક શૃંખલા પર પહેલો નાઇટ્રોજન બેઝ એડેનિન છે, તો આપણે જોઈએ કે એડેનિન સાથે હંમેશા થાઇમિન જ જોડાય, તો પૂરક શૃંખલા પર સામે થાઇમિન જ આવેલો હોય. બીજો સાઇટોસિન હોય તો સામે ગ્વાનિન જ આવેલો હોય. તો આ રીતે એક શૃંખલા પરના બેઝના ક્રમ પરથી બીજી શૃંખલા પરના બેઝનો ક્રમ સરળતાથી મેળવી શકાય છે. અને એને કારણે ડીએનએની જે શૃંખલા છે, નવી શૃંખલા એના સંશ્લેષણ માટે પ્રતિકૃતિ અથવા ટેમ્પલેટ તરીકે વર્તે છે. જો બેવડી કુંતલમય ડીએનએ એનું જે નિર્માણ થાય છે, એટલે કે જે ડોટર ડીએનએનું નિર્માણ થાય છે, એ આબેહૂબ પિતૃની નકલ સ્વરૂપે જોવા મળે છે. કારણ કે પિતૃમાં દાખલા તરીકે એક શૃંખલા જે ટેમ્પલેટ તરીકે વર્તે છે, એના પર જે નાઇટ્રોજન બેઝનો ક્રમ હશે એ મુજબ જ પૂરક શૃંખલાનો નાઇટ્રોજન બેઝ આવશે. તો પિતૃ ડીએનએમાં પૂરક શૃંખલાનો જે ક્રમ હતો એવી જ એક નવી શૃંખલાનું નિર્માણ એમાં થઈ શકે છે. હવે આ ડીએનએની રચના, જે બેવડી કુંતલમય રચના છે, એની મુખ્ય ખાસિયતો વિશે આપણે જોઈએ. તેના માટે જોઈએ આપણે કે ડીએનએ એમાં પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલા છે અને તેનું માળખું શર્કરા અને ફોસ્ફેટનું બનેલું છે અને નાઇટ્રોજન બેઝ અંદરની તરફ ઉપસી આવે છે. 2 શૃંખલાની રચના આપણે જોઈએ તો અહીંયા જે બતાવ્યું છે, અહીંયા આ પહેલી શૃંખલા અને આ બીજી શૃંખલા, પૂરક શૃંખલા. બંને શૃંખલાઓ પ્રતિ સમાંતર ગોઠવાયેલી છે. અહીંયા આપણે જોઈ શકીએ કે આ પહેલી શૃંખલાનો આ જે 3 છેડો છે અને આ જે 5 છેડો છે, તો એનું જે આવર્તન છે 3 થી 5ની દિશામાં આપણે કહી શકીએ ને. તેની પૂરક શૃંખલા જોઈએ તો પહેલી શૃંખલાના 3 છેડા સામે પૂરક શૃંખલાનો 5 છેડો આવે અને પહેલી શૃંખલાના 5 છેડાની સામે પૂરક શૃંખલાનો 3 છેડો આવે. તો બીજી શૃંખલા આ રીતે આપણે જોઈએ એની વિરુદ્ધ છે અહીંયા. તો 2 શૃંખલાઓ પ્રતિ સમાંતર અને કુંતલાકારે અમળાયેલી સ્થિતિમાં ગોઠવાયેલી હોય છે, જેમાં એનો આધાર જે બનાવે છે શર્કરા અને ફોસ્ફેટ બનાવે છે અને આ નાઇટ્રોજન બેઝ વચ્ચેના ભાગમાં ગોઠવાયેલા હોય છે. એના માટેની વધુ માહિતી જે આપણે આગળ જોઈ ગયા છે, તો ડીએનએ એમાં જે પોલીન્યુક્લિયોટાઇડની જે શૃંખલા છે એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે, એટલે કે ન્યુક્લિયોટાઇડના અનેક એકમો જોડાયેલા છે. અહીંયા આપણે જોઈ શકીએ આ એક ન્યુક્લિયોટાઇડ, આ બીજો ન્યુક્લિયોટાઇડ, ત્રીજો ન્યુક્લિયોટાઇડ, ચોથો ન્યુક્લિયોટાઇડ, અને ન્યુક્લિયોટાઇડના એકમો પરસ્પર ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાયેલા હોય છે અને ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાઈને પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલાનું નિર્માણ થાય છે. અને આપણે જોઈ ગયા તે મુજબ એમાં જે રહેલી શર્કરા છે એ ડીઓક્સી રિબોઝ નામની આલ્ડોપેન્ટો શર્કરા છે. આ શર્કરાના પ્રથમ ક્રમના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાયેલો હોય છે અને શર્કરાના 5મા ક્રમના કાર્બન સાથે ફોસ્ફરિક એસિડ સ્વરૂપે ફોસ્ફેટ જોડાયેલો હોય છે. તો આ રીતે આલ્ડોપેન્ટો શર્કરાના પ્રથમ ક્રમના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ અને 5મા ક્રમના કાર્બન સાથે ફોસ્ફરિક એસિડ સ્વરૂપે ફોસ્ફેટ જોડાતા આ એક આખી રચના બને છે અને આપણે કહીશું ન્યુક્લિયોટાઇડ. તો આવા ન્યુક્લિયોટાઇડના અનેક અણુઓ પરસ્પર ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાતા આખી એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બને છે. આ શૃંખલાની અંદર આ છેડે ત્રીજો કાર્બન મુક્ત હોય છે, એટલે 3 છેડો તરીકે ઓળખવામાં આવે છે, અને આ છેડે 5મો કાર્બન મુક્ત હોય છે,
એટલે 5 છેડા તરીકે ઓળખવામાં આવે છે. તો આ શૃંખલાનું આવર્તન 3 થી 5ની દિશામાં છે. તો હવે બે શૃંખલાઓ પરસ્પર નાઇટ્રોજન બેઝ વડે જોડાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ એક શૃંખલાનો અહીંયા થાઇમિન એટલે પિરિમિડિન બેઝ છે, તો એની સાથે પૂરક શૃંખલાનો નાઇટ્રોજન બેઝ જે જોડાય છે પ્યુરિન જ જોડાય છે. એટલે એક પ્યુરિન સાથે પૂરક શૃંખલાનો પિરિમિડિન બેઝ જ જોડાય છે. તો અહીંયા થાઇમિન સાથે એડિનિન જોડાય છે. એ જ રીતે અહીંયા આપણે જોઈ શકીએ કે એક શૃંખલાના પિરિમિડિન બેઝ સાઇટોસિન એની સાથે પ્યુરિન પ્રકારનો ગ્વાનિન જ જોડાય છે. તો આ રીતે જેટલા ઇર્વિન ચારગ્રાફના નિયમ મુજબ જોઈએ તો જેટલા એડેનિન હોય એટલા જ થાઇમિન હશે અને જેટલા ગ્વાનિન હોય એટલા સાઇટોસિન હશે. એટલે એ અને ટીનું પ્રમાણ હંમેશા સરખું રહે છે, એનો ગુણોત્તર હંમેશા એક જ હોય છે. અને જી અને સીનું પ્રમાણ એક સરખું જ હોય છે અને એનો ગુણોત્તર પણ એક જ હોય છે. આગળ જોઈએ તો આ જે નાઇટ્રોજન બેઝ પરસ્પર શાના વડે જોડાય છે? તો નાઇટ્રોજન બેઝ પરસ્પર અહીંયા આપણે જોઈએ છે નિર્બળ હાઇડ્રોજન બંધ વડે જોડાય છે. અહીંયા બતાવેલા જ છે. નાઇટ્રોજન બેઝ પરસ્પર નિર્બળ હાઇડ્રોજન બંધ વડે જોડાયેલા છે. તો કોની વચ્ચે કેટલા નિર્બળ હાઇડ્રોજન બંધ છે? તો અહીંયા આપણે જોઈ શકીએ એડેનિન અને થાઇમિન 2 નિર્બળ હાઇડ્રોજન બંધથી જોડાય છે, જ્યારે ગ્વાનિન અને સાઇટોસિન 3 નિર્બળ હાઇડ્રોજન બંધથી જોડાય છે, જેને કારણે ડીએનએનું જે ત્રિપરિમાણ સ્વરૂપ જળવાયેલું હોય છે. તો આ રીતે ડીએનએ એમાં પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલાઓ હોય છે. 2 શૃંખલા પ્રતિ સમાંતર ગોઠવાયેલી હોય છે. એક શૃંખલાના 3 છેડાની સામે પૂરક શૃંખલાનો 5 છેડો આવે એ રીતે. હવે આ 2 શૃંખલાઓ કુંતલાકારે અમળાયેલી સ્થિતિમાં ગોઠવાયેલી હોય છે. અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ કે 2 શૃંખલાઓ અહીંયા કુંતલાકારે અમળાયેલી સ્થિતિમાં ગોઠવાયેલી છે. તેમાં એક કુંતલ કોને કહેવાય? તો દાખલા તરીકે અહીંયા આકૃતિ દોરો. અહીંયા તો આપણે એક કુંતલ એટલે આ શૃંખ પ્રદેશથી આ જ કુંતલનો શૃંખ પ્રદેશ લઈએ તો આપણે એક કુંતલ અહીંયા કહી શકીએ, અથવા 2 આખા ગાળા લેવા હોય તો અહીંથી આપણે શરૂઆત કરીએ. 2 આખા ગાળા લઈએ આપણે. તો એક કુંતલની જે લંબાઈ છે એ છે 34 એંગસ્ટ્રોમ અથવા 3.4 નેનોમીટર. અને એમાં ક્રમિક નાઇટ્રોજન બેઝની 10 જોડીઓ આવેલી હોય છે. એટલે પ્રત્યેક જોડ વચ્ચેનું અંતર આપણે લઈએ તો 34/10 કરીએ તો 3.4 એંગસ્ટ્રોમ થશે અથવા 0.34 નેનોમીટર થશે. અને આ કુંતલનું જે આવર્તન છે એ જમણી બાજુએ થયેલું હોય છે. એક શૃંખલા પર દાખલા તરીકે નાઇટ્રોજન બેઝનો ક્રમ જાણતા હોય, દાખલા તરીકે A, C, G, T, A જાણતા હોઈએ તો એની પૂરક શૃંખલાનો ક્રમ આપણે સરળતાથી જાણી શકીએ. કારણ કે આપણે જોઈ કે પ્યુરિન બેઝ એડેનિન હોય તો પિરિમિડિન બેઝ થાઇમિન જ જોડાય છે, ગ્વાનિન હોય તો એની સાથે સાઇટોસિન જ જોડાય છે. તો અહીંયા એક શૃંખલાનો ક્રમ એડેનિન છે તો પૂરક શૃંખલાનો ક્રમ હશે થાઇમિન. બીજો છે સાઇટોસિન તો અહીંયા ગ્વાનિન હશે, ગ્વાનિન છે એટલે સાઇટોસિન હશે, થાઇમિન છે એટલે સામે પૂરક શૃંખલા પર એડિનિન હશે, એડેનિન છે એટલે થાઇમિન હશે. તો આ રીતે આપણે એક શૃંખલા પરનો ક્રમ જાણતા હોઈએ તો આ જે પૂરક શૃંખલા છે એનો ક્રમ આપણે સરળતાથી જાણી શકીએ. અને આનો ઉપયોગ ડીએનએ સ્વદ્વિકૃતિનો ગુણ ધરાવે છે. એટલે જ્યારે તેના જેવા જ નવા અણુનું સર્જન કરવાનું હોય ત્યારે ડીએનએની 2 શૃંખલાઓ છૂટી પડી જાય છે અને છૂટી પડેલી એક શૃંખલા દાખલા તરીકે આ છે એ પ્રતિકૃતિ એટલે ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે અને એના દ્વારા નવી શૃંખલા જે બતાવી છે આપણે સામે એના જેવી નવી શૃંખલાનું નિર્માણ થાય. એટલે આ શૃંખલા નંબર 1 શૃંખલા દ્વારા
આ નંબર 2ની શૃંખલા નિર્માણ થાય અને નંબર 2 શૃંખલા દ્વારા નંબર 1ની શૃંખલાનું એટલે એક ડીએનએમાંથી આ રીતે 2 ડીએનએનું નિર્માણ થઈ જાય છે. હવે આપણે જરાક વર્ણન જોઈ લઈએ. મુખ્ય ખાસિયતો આપણે જોઈએ તો આપણે જોઈ ગયા કે ડીએનએ એમાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. એમાં માળખું શર્કરા ફોસ્ફેટનું છે અને નાઇટ્રોજન બેઝ અંદરની તરફ ઉપસી આવે છે. 2 શૃંખલાઓ એકબીજાને પ્રતિ સમાંતર છે, કુંતલાકાર અમડાયેલી સ્થિતિમાં છે. એટલે એક શૃંખલાની ધ્રુવતા 5 થી 3ની દિશામાં હોય તો બીજી શૃંખલા 3 થી 5ની ધ્રુવતા દર્શાવે છે. એટલે કે એક શૃંખલાના 3 છેડાની સામે પૂરક શૃંખલાનો 5 છેડો આવે તે રીતે 2 શૃંખલાઓ ગોઠવાયેલી હોય છે. 2 શૃંખલાઓ પરસ્પર નાઇટ્રોજન બેઝ વડે એકબીજા સાથે જોડાઈને બેઝ જોડ બનાવે છે. આપણે જોઈ ગયા એડેનિન અને થાઇમિનની જોડ બને, ગ્વાનિન અને સાઇટોસિનની. તો અહીંયા એડેનિન સાથે થાઇમિન જોડાય છે અને ગ્વાનિન સાથે સાઇટોસિન જોડાય છે. અને આ નાઇટ્રોજન બેઝ પરસ્પર નિર્બળ હાઇડ્રોજન બંધથી જોડાય છે. તો એડેનિન અને થાઇમિન 2 નિર્બળ હાઇડ્રોજન બંધથી જોડાય છે, જ્યારે ગ્વાનિન અને સાઇટોસિન 3 નિર્બળ હાઇડ્રોજન બંધથી જોડાય છે. તો આ રીતે ડીએનએની પોલીન્યુક્લિયોટાઇડની જે શૃંખલાઓ છે એના વિશેની માહિતી આવી ગઈ. આગળ જોઈએ આપણે તો 2 શૃંખલાઓ જમણેરી કુંતલ પામેલ હોય છે અને કુંતલનો ગર્ત તો આપણે જોઈ ગયા 3.4 નેનોમીટર. 1 નેનોમીટર એટલે 10⁻⁹ મીટર અથવા આપણે જોઈ ગયા 34 એંગસ્ટ્રોમ. અને પ્રત્યેક ગર્તની અંદર 10 બેઝ પેર એટલે નાઇટ્રોજન બેઝની જોડીઓની સંખ્યા 10 હોય છે. એટલે પ્રત્યેક કુંતલમાં 2 ક્રમિક જોડ વચ્ચેનું અંતર આપણે જોઈએ નેનોમીટરમાં 0.34 નેનોમીટર હોય અથવા એંગસ્ટ્રોંગમાં 3.4 એંગસ્ટ્રોંગ હોય છે. એનું કારણ આપણે જોઈએ કે પ્રત્યેક કુંતલ 10 ક્રમિક જોડ ધરાવે છે અને બેવડા કુંતલમાં એક બેઝની સપાટી પર બીજી સ્થિત હોય છે. એટલે કુંતલને એને કારણે સ્થાયિત્વ પ્રાપ્ત થાય છે. તો આ રીતે ડીએનએ એની કુંતલાકાર રચના આપણે જોઈ ગયા. હવે આ ડીએનએ સ્વદ્વિકૃતિનો ગુણ ધરાવે છે. એટલે ડીએનએમાંથી નવા ડીએનએનું સર્જન થાય એટલે મૂળ ડીએનએમાંથી તેના જેવા જ 2 નવા ડીએનએનું સર્જન થાય છે. આ ક્રિયાને સ્વયંજનન તરીકે ઓળખવામાં આવે છે.